સિહોર ખાતે રાષ્ટ્રીય બાલિકા દિવસ અંતર્ગત પૂર્ણા દિવસની ઉજવણી કરવામાં આવી, જેમાં બાળાઓ દ્વારા પોલીસ સ્ટેશનની લીધી મુલાકાત। આ મેડમ ને કઈ ઉભા રહી જાવ ને ગમે ને પછી તું આ ભાઈ ને થોડું લખાણે આપી દેજો હો હરીશભાઈ ને પ્રકારના થાય છે એટલે રમતમાં સાયબરમાંથી કોઈનો ઓનલાઈન ફોન આવ્યો, વિડીયો કોલ આવ્યો છે, ગાવડિયા 10 મિનિટ પહેલા જ મને એક ફોન મારામાં આવ્યો હતો કે તમારું કાર્ડ છે એની વેલિડિટી પૂરી થઈ ગઈ છે, બહુ કરી દેવામાં આવતી કાઢી નાખ્યો જે ઉપાય તમે શા માટે બનતું છે જાણવા માટે 1 દબાવો, 2 દબાવો, 3 દબાવો, એ તમારી સાથે નાણાકીય ફ્રોડ કરશે, બીજી રીતે અન્ય તમારા ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ કરશે અને બ્લેકમેલ કરી અને રૂપિયા પડાવશે। આવા બધા ઘણા ફ્રોડ થાય છે। અત્યારે સરકારે નાની ઘણા પગલાં લીધા છે। માણસાલ ખાવ કોઈ પણ જાતની તકલીફ હોય તમારે સ્કૂલમાં છોકરાઓ તમને હેરાન કરતા હોય તમારા વર્ગ શિક્ષકને જાણ કરો, વર્ગ શિક્ષકથી ન થાય તમને રજૂઆત કરશે એ પ્રમાણે વાર તહેવાર દિવાળી હોય કે ચૂંટણી હોય કોઈ દિવસ અહીંયા બંધ ન હોય, 24 કલાક એક પીએસઓ, એક વાયરલેસ ડ્યુટી ઓપરેટર, કોમ્પ્યુટર ઓપરેટરની હાજરમાં મળે, ત્યાં તમારે ફરિયાદ લખાવવાની, જે બનાવવું હોય તમારે એની ફરિયાદ અહીંયા પીએસઓ હોય એ પીએસઓ પાસે કરવાની, ગમે તે બાબત, કોઈ દારૂ પીને હેરાન કરતું હોય, કોઈ છેડતી કરતું હોય, ગમે તે। જો આ બહેનને તકલીફ છે ફરિયાદ લખવા માટે અહીંયા આવ્યા છે, અહીંથી એની ફરિયાદ લેવામાં આવશે, બરોબર? જો તો લાઈવ દેખાય છે તમને, આ બહેનને તકલીફ છે એ લખાવવા માટે આવ્યા છે ફરિયાદ। તમે જે લખાવો એ લેખિત ફરિયાદ હોય, કાગળમાં તમારી લેખિત લઈ લે, પછી એને કોમ્પ્યુટરાઇઝ કરે, કોમ્પ્યુટરાઇઝ કરી અમારે ઈ-બુક સોફ્ટવેર છે, ઈ-બુકની અંદર અપલોડ કરી ફરિયાદ પછી જે ફરિયાદ હોય ને જે બનાવો જે અલગ અલગ તપાસ જેવા ગુના બને એ પ્રમાણે એની તપાસ થાય। કોઈ પણ જાતની હેરાનગતિ હોય તો પોલીસ સ્ટેશને જાણ કરી દે, બરાબર? પછી પોલીસ સ્ટેશનના બીજા અલગ અલગ કાર્ય હોય છે અમારે, એકાઉન્ટ, પીઆઈસીની ચેમ્બર, સામે રાઇટરનો હોય એ બધા તપાસ કરતા હોય, ઉપર રીતે વિગતવાર તમને સમજાવી દે કાંઈ પણ પ્રોબ્લેમ હોય તો પોલીસ સ્ટેશનમાં આવીને તમારે કોઈ પણ ક્રિયા વગર તમને એવું લાગે કે અમારે રૂબરૂ નથી કહેવાયું, કાગળમાં નથી કહેવા અને પોલીસ સ્ટેશન આપી દેવાનું છે, અમને આવી એવી તકલીફો છે। તો અત્યારે કાયદાનો બહુ સુધાર આ સરકારશ્રી દ્વારા લેડીઝ માટે કાયદાનો બહુ સરસ કરવા માટે એની સજામાં વધારો કર્યો છે। બસ તમારે કાંઈ પણ તકલીફ થાય એટલે તમારે ખાલી પોલીસ સ્ટેશન આવવાની જરૂર નથી, ટેલિફોન જાણ કરી દો તોય પોલીસ તમારે ત્યાં આવી જાય અને તમારે લેખિત આપો તોય કાગળમાંથી ખાલી આપી દો તોય તમને ગોતતા ત્યાંથી લઈ આવે છે અને તમને બધી રીતે કાંઈ પણ તકલીફ હોય તો પોલીસ તમને રક્ષણ પણ પૂરેપૂરું આપશે। બોલો ને ચર્ચા કરો। જો આપણે ગુજરાત સરકાર છે એ અત્યારે 15 થી 18 વર્ષની દીકરીઓ શાળા જતી ન જતી એના ઉપર એક રાજ્ય સરકાર એક સ્કીમ ચલાવે છે, યોજના, જેથી પૂર્ણા યોજના તમે જાણો છો, જેમાં કિશોરીઓને પૂરક પોષણ સિવાયની અન્ય સેવાઓ જેમ કે આરોગ્ય તપાસ વગેરે આપવામાં આવે છે, વજન ઊંચાઈ તમારું કરવામાં આવે છે, બીએમઆઈ કરવામાં આવે છે। પૂર્ણા યોજનાના દર મહિને 4 પેકેટ આપવામાં આવે છે, જેથી કરીને તમારું પોષણનું સ્તર છે એ વ્યવસ્થિત જળવાઈ રહે, જેનો તમે વિવિધ વાનગી બનાવીનો ઉપયોગ કરો છો। આજે રાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી બેટી બચાવો બેટી પઢાઓ જે યોજનાને 10 વર્ષ પૂર્ણ થયા અને રાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી નિમિત્તે આજે આપણે મંગળ દિવસની ઉજવણી કરવા જઈ રહ્યા છીએ। તો 15 થી 18 વર્ષની દીકરીઓ છે જેને આજે ઘરેલુ હિંસા, જાતિ સતામણી શું કહેવાય, મોક્ષો એક શું છે એના વિશે આપણને સાહેબ થોડી માહિતી આપે અને દીકરીઓને એનાથી પ્રોત્સાહિત મળે કે
સંતોષ નીલમ આંગણવાડી વર્કર છું અને આજરોજ અમે ICDSમાં બાળકોના દિવસની ઉજવણી કરી છે. એમાં તમામ કિશોરીઓને અમે અહીંયા પોલીસ ચોકીની મુલાકાત લેવડાવવા માટે આવ્યા છીએ, જેમાં બાળકોની ઉપર બાલિકા ઉપર અત્યાચાર થતા, સ્ત્રી ભ્રૂણ હત્યા, બાળ વિવાહ અને અન્ય અલગ અલગ માહિતી આપી છે. રસ્તામાં જતી છોકરીઓને કોઈ છેડતી કરે એની માટે શું પગલાં લેવા એ માટે અમે અહીંયા તમામ કિશોરીને પોલીસ ચોકીની મુલાકાત લીધી છે. અને સાથે સાથે અમારા સુપરવાઇઝર દુર્ગાબેન અને અમારા મેડમ ગુલાબબેન તે સાથે છે અને સારો સાથ સહકાર